જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે તાલુકા કક્ષાનું પીએમ પોષણ યોજના હેઠળ રસોઈ સ્પર્ધા યોજાઈ। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પીએમ પોષણ યોજનાના કર્મચારીઓ માટે રસોઈ સ્પર્ધા યોજવામાં આવી હતી। પીએમ પોષણ અંતર્ગત ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ વિશેષ આધારિત રસોઈ સ્પર્ધાનું આયોજન વઢેરા મુકામે શ્રી વઢેરા પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું હતું। તેમાં જાફરાબાદ મામલતદાર શ્રી લકુમ સાહેબ, નાયબ મામલતદાર શ્રી રાહુલ સાહેબ લલિયા સજેતાબેન, પીએમ પોષણ સુપરવાઇઝર મંજુલાબેન કોલડિયા, આઈસીડીએસ જાફરાબાદ દીપ્તિબેન ભટ્ટ, એમએસ જાફરાબાદ ચિરાગભાઈ દેવમુરારી, બીઆરસી જાફરાબાદ સરપંચ શ્રી લક્ષ્મણભાઈ વઢેરા, ગ્રામ પંચાયત પ્રિયાબેન ડોડિયા, આચાર્ય શ્રી વઢેરા પ્રાથમિક શાળા કોમલબેન સોલંકી ઉપસ્થિત રહી રસોઈ સ્પર્ધામાં ભાગ લેનાર 10 સ્પર્ધકોમાંથી 3ને પ્રથમ, બીજો અને ત્રીજા નંબરથી પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા। સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ પ્રથમ આવનાર સ્પર્ધકને 5,000, બીજા નંબરે 3,000 અને ત્રીજા નંબર આવનારને 2,000 ઇનામ આપવામાં આવ્યું હતું। વિજેતાઓમાં પીએમ પોષણ સંચાલક રસોઈયા પ્રથમ નંબરે ધર્મિષ્ઠાબેન પંકજભાઈ પરમાર, પીએમ પોષણ સંચાલક કન્યા શાળા જાફરાબાદ બીજા નંબરે ચેતનાબેન ભીમજીભાઈ બારૈયા, પીએમ પોષણ સંચાલક કુમાર શાળા જાફરાબાદ અને ત્રીજા નંબરે મનીષાબેન ભાણજીભાઈ બાંભણિયા, પીએમ પોષણ રસોઈયા શ્રી વઢેરા પ્રાથમિક શાળા। અંતમાં તમામ નિર્ણાયકો આગળ શાળાના શિક્ષકશ્રીઓ હાજર રહેલ તમામ પીએમ પોષણ સંચાલકો તથા ભાગ લીધેલ તમામ સ્પર્ધકોનો આભાર માની ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ વિષય આધારિત સ્પર્ધા પૂર્ણ કરવામાં આવી હતી। રિપોર્ટર જેપી પરમાર, જાફરાબાદ। બોલો। આજરોજ જાફરાબાદ મામલતદાર કચેરી તરફથી વઢેરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લઈ શકાય અને આરોગ્યપ્રદ પરંપરાગત સ્વાસ્થ્યને લગત વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું। આ સ્પર્ધામાં વાનગીઓ બનાવી હતી અને એ વાનગીઓના આધારે નિર્ણાયકો દ્વારા નિર્ણય કરી અને તેમને નંબર આપવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં સંચાલકો, શાળાના શિક્ષકો, ભૂલકાઓ અને ગ્રામજનોએ ઉત્સાહથી ભાગ લીધેલ છે અને આ સ્પર્ધા ખૂબ સફળ રહેલ છે। થેન્ક યુ।